ગુજરાત એટીએસે 8 આતંકીને ઝડપી પાડ્યા છે। 8માંથી 3 આતંકી પાટણના સિદ્ધપુરથી ઝડપાયા છે। સિદ્ધપુરના ખડિયાસણ મદરેસાથી તેમની ધરપકડ કરાઈ છે। આતંકીઓનું જૈશ-એ મોહમ્મદ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે। ફૌઝાન દાઉવા શિક્ષક તરીકે ફરજ બજાવતો અમીન શેરા અને જકરિયા પણ મદરેસામાં રહેતા આતંકીના મોબાઈલ ચેટથી મોટા ખુલાસા થયા છે। આ સાથે જ કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું તેઓ કામ કરતા। મદરેસામાં પ્રતિબંધ છતાં પણ મોબાઈલનો ઉપયોગ કરતા મદરેસાના ટ્રસ્ટી જુનેદ માકનોજિયાએ ખુલાસો કર્યો છે। જે ફૌજાન ટોકરિયા કરીને છે એ ટીચર છે અને મોહમ્મદ અમીન શેરા અને જકરિયા ભાગળ આ બે વિદ્યાર્થી છે અને એમાંથી ફૌજાન જે છે ને એ 4 વર્ષથી અહીંયા સ્કૂલમાં ભણાવતો હતો મદરસામાં અને મોહમ્મદ અમીન જે છે એ 7 વર્ષથી અહીંયા પડતો હતો અને જકરિયા એ અહીંયા 4 વર્ષથી પડતો હતો। અહીંયા બે છોકરા જે છે એમના પાસે અમારા મોબાઈલનો એલાઉડ જ નથી કોઈ છોકરા પાસે અને મોબાઈલ શિક્ષકો પાસે છે તો શિક્ષકના મોબાઈલથી આ બે કનેક્ટિવિટી કરેલી છે। ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામેથી 3 શંકાસ્પદ આતંકી જે છે તેને પકડવામાં આવે છે। હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે મદરસો આવેલો છે જામિયા અબુલ હસન વકફ નામનો જે મદરસો આવેલો છે ત્યાંથી 3 જેટલા જે શંકાસ્પદ જે આતંકી પ્રવૃત્તિ કરતા હોય તેવા એટીએસ દ્વારા અહીંયાથી પકડવામાં આવે છે। કહી શકાય કે જે એટીએસ અહીંયા આવેલું અને 3 જેટલા જે છે એક શિક્ષક હતા અને 2 વિદ્યાર્થીઓ જે કહી શકાય તે હતા। ઝકરિયા હુસૈન મોહમ્મદ અમ્માર જે કહી શકાય કે વિદ્યાર્થી હતો, ફૌઝાન જે દાઉવા કરી હતા જે પોતે ટીચર હતા અને મોહમ્મદ અમીન શેરા નામની જે વિદ્યાર્થી હતા। 3 જે છે કહી શકાય કે 2 21 વર્ષના અને એક 40 વર્ષનો કહી શકાય કે જે આતંકવાદી જે છે તેમને અહીંયાથી પકડવામાં આવ્યા હતા એટીએસ દ્વારા। અહીંના જે સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 6-7 વર્ષથી અહીંયાથી પઢાવવામાં આવતા હતા। 4 વર્ષથી જે શિક્ષક છે તે અહીંયા પઢાવતા હતા। પરંતુ કહી શકાય મહત્વની બાબત એ છે કે જે 8 જેટલા જે આખા ગુજરાતમાંથી જે આતંકવાદી પકડવામાં આવ્યા છે તેમાંથી 3 જેટલા જે આતંકવાદી જે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામેથી પકડવામાં આવે છે। જે કહી શકાય કે 2 જે વિદ્યાર્થીઓ જે પડતા હતા તે કહી શકાય કે જે બનાસકાંઠાની અને એક જે શિક્ષક હતા તે એક જે ચાટાવાડા સિદ્ધપુર તાલુકાના તે તમામ જે લોકો છે તેમને અહીંયાથી પકડવામાં આવે છે। છાનબીન તેમને કરવામાં આવી છે। કેટલા સમયથી અહીંયા જે છે ભણવા આવતા હતા, કેટલા સમયથી શિક્ષક તે ભણાવતા હતા, કોના દ્વારા જે છે તે ત્યાં પ્રવૃત્તિ કરવામાં આવતી હતી। જૈશે મોહમ્મદ નામની જે એક આતંકી જે સંગઠન છે તેમના સાથે સંગઠનના અંદર કેવી રીતે આવ્યા છે તે તમામ જે બાબત છે તે હાલ એટીએસ તેમની પૂછપરછ કરીને સામે આવશે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે પાટણ જિલ્લાના અંદર ફરી એક વખતે 2 મહિના પહેલા જ એક આતંકવાદીને સિદ્ધપુરના અંદરથી પકડવામાં આવ્યા હતા। ફરી એક વખતે 3 આતંકીને સિદ્ધપુર તાલુકામાંથી ફરી એક વખત પકડવામાં આવે છે। ત્યારે કહી શકાય કે જે એટીએસને જે સફળતા મળી છે તેના જ કારણે હાલ હવે વધુ તપાસ તે લોકો હાથ ધરી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે કેટલા લોકો જે છે આના અંદર સંડોવાયેલા છે, કોના સાથે તે લોકો સંકળાયેલા હતા, તમામ બાબતો હવે તેના અંદર પૂછપરછ આગળ આવી શકે છે। અખ્તર